નિર્દોષ નાગરિકોને બંદૂકની નળી પર વીંધી નાખનાર વિધર્મી આતંકીઓ પર આખો દેશ ક્રોધિત છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ ગામની પ્રજાએ કેન્ડલ માર્ચ કર્યું. પહેલગામમાં થયેલા નિર્દોષ નાગરિકો પર ક્રૂર આતંકી હુમલાનો રોષ તો સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ ગામમાં શાંતિપૂર્ણ આક્રોશ જોવા મળ્યો હતો. સમગ્ર ગામના બાળકો, વૃદ્ધ, મહિલાઓ સાથે યુવાનો એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કાઢ્યું હતું. કામરેજ ગામની જનતા આજે એક સૂત્ર ભેગા મળી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કાઢી હતી. આમાં વિધર્મી આતંકીઓને શોધી કડક કાર્યવાહી થાય તેની માંગણી કરી હતી. ઉપેન્દ્ર નરેન્દ્ર કુમાર ઓઝા, કામરેજ ગામના વતની. આ જે ભારત દેશમાં અત્યારે જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એની અંદર આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો છે એને અમે સખત વખોડીએ છીએ અને એના માટે સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે એ આતંકવાદીઓને કડકથી કડક સજા આપવામાં આવે. સાથે સાથે કામરેજ ગામની પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ કરી હતી અને એનો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ કેન્ડલ માર્ચમાં ગામના મહિલા સાથે પુરુષો, બાળકો પણ જોડાયા છે. તેમાં ગામના આગેવાન દલપતભાઈ, હિતેશભાઈ, હરીશભાઈ, કામિનીબેન, આપણે જ્યોત્સનાબેન, પછી છાયાબેન કે ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ પણ છે, તેજસભાઈ, પછી આપણે જયંતિભાઈ કે કંપુભાઈ, સંજયભાઈ કે જે કોઈ હરીશભાઈ કરીને એવા વ્યક્તિઓ છે એમણે પોતપોતાની રીતના પોતાના ફળિયામાંથી, ગામના અનેક ફળિયાઓમાંથી અહીં ભેગા થયા છે અને આ જે કેન્ડલ માર્ચ કરી છે એ દ્વારા અમે સરકારને જણાવીએ છીએ કે આતંકવાદીઓને સખતમાં સખત એની સજા કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.